નમસ્કાર ગુજરાત. 3 દિવસના વાણા વીતી ગયા પછી પાછી આપણે આજે ફોરવ્હીલ મારી મૂકી છે જામનગર. અને જામનગરની અંદર તમારે જોવાનું છે કે જામનગરની અંદર કેવા ઈલુના કાર્યક્રમો થાય છે ને. આજે મારે તમને ઈ બતાવવા છે બહુ વ્યવસ્થિત રીતે. તમારે આજે મજા કરવાની છે. વિડીયો થોડોક લાંબો છે પણ તમારા કામનો છે, બરોબર. તમને બહુ મજા આવશે ને. સ્પોટિક આમ પ્રૂફ આમ તમને એમ ન થાય કે આ બધા રાંધલપુરના ડેમમાંથી ગોતી આવ્યા. 2 મિનિટ આપણે માતાને આપી દઈએ, બરોબર. આપણે આવી જાય, મને આમાં દેખાઈ જાય કે હા પ્રફુલભાઈ ગજેરા આવી ગયા, એટલે કાર્યક્રમ કરી દઈએ ચાલુ, બરોબર. પધારો. તમે જોવો છો ગુજરાતની અંદર કેવા કેવા કાર્યક્રમો ચાલે છે અને આપણે એમાં થોડોક પ્રકાશ પાડીએ છીએ. બીજો આપણો કોઈ એમાં રોલ ના હોય, બરોબર ને ભાઈ ભગીરથભાઈ ચોવટિયા. આવો શક્તિસિંહ રાઠોડ. પધારો પધારો બાપુ પધારો. તમારા જેવા બાપુના સપોર્ટ છે એટલે તો અમે અહીંયા પહોંચ્યા છીએ, નકર તો કીધું ને અમે ગુચ્છી ટોકમાં અંદર હોત. ચાલો રેડી. આ એક કામ. હવે આપણે કરીએ બીજું કામ, બરોબર. હા રેડી ને. હવે બીજું કામ એક પતાવી લો મિત્રો. આને કહેવાય ચોકી બાંધવી. માતા અહીંયા આવી જાય ને પછી ચોકી બાંધવી પડે. હું ચોકી બાંધું છું એટલે કોઈ ઉપાધિ નહીં. ચાલો બરાબર. ચોકી બોકી બંધાઈ ગઈ છે અને આજે તો 31નો વધાવો આવ્યો છે. 31 પ્રમાણે કામ કરવું. સંદીપભાઈ વિરડિયા પધારો. હવે ચાલુ કરીએ કે જામનગરમાં કેવા ઈલું ચાલે. એક વાત હું તમને ઈ કરી દઉં. આપણે જે રીતના પોસ્ટ મૂકી હતી વાદી સાહેબ વાળી, ઈ વાદી સાહેબ વાળામાં 2019માં સાંસદની ચૂંટણી હતી. ઉમેદવાર હતા શ્રી પૂનમબેન માંડમ અને મુણુભાઈ, બરોબર. એમાં જામનગરના એક જયંતિભાઈ વાદી વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસનું કામ કરી અને રાજનીતિમાં આગળ ધીમે આગળ એમાં વધતા, બરોબર. ત્યારે એ ચૂંટણીમાં જયંતિભાઈ વાદી પૂનમબેન માંડમ વિરુદ્ધ પ્રચાર કરતા હતા. ચૂંટણીમાં તો ચાલતું જોઈએ ને, કોઈ કોંગ્રેસ વાળાનો કાપતો હોય ને કોઈ ભાજપ વાળાનું કાપતું હોય ને કોઈ આમ આદમી વાળાનું કાપતું હોય, આવું બધું હાલતું હતું. પછી પૂનમબેન માંડમના ભાઈ જીગર માંડમે જયંતિભાઈ વાદીનું અપહરણ કર્યું, એને ગાડીમાં લઈ ગયા, વ્યવસ્થિત રીતે ઘી વગરના મોંથારની જેમ ખૂબ માર માર્યો અને પછી ધમકી આપી, જો ભાઈ પૂનમબેન માંડમ વિરુદ્ધ તે પ્રચાર કર્યો ને એટલે તાટિયા ભાંગી નાખશું, બરોબર. આ રીતનું અને 2019ની અંદર એક મસ્ત રીતનું કાવતરું કર્યું. એની ઓડિયો ક્લિપ આવે છે. હજી આજે ટાઈમ નથી થયો ને એટલે નથી પહોંચી. એટલે એની ઓડિયો ક્લિપ નેક્સ્ટ વિડીયોમાં હું તમને સંભળાવીશ, એ તમે જોજો, બરોબર. હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એમાં જયંતિભાઈ વાદીવાળી ને આ કાર્યક્રમ થયો ને એમાં એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. હું તમને કાલે સંભળાવીશ, બરોબર. ઈ ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગયા પછી જામનગરના એલસીબી ના પીઆઈ રામભાઈ ગોજિયાએ આ ક્લિપ વાયરલ કરવા વાળા પટેલના છોકરાને ઉપાડી લીધો અને એલસીબી ની ઓફિસે લઈ જઈને બહુ માર માર્યો. આ ઓના જેવું 2015માં પૂછતા ને તો કે કેવા, તો કે પટેલ, એટલે સીધા ફળક. હજી ગમે ત્યાં તમે જાઓ એટલે પૂછો કેવા, પટેલ, એટલે સીધા મારે. આ ઈ દાખલો અહીંયા બે રહ્યો. ઓડિયો ક્લિપ વાયરલ કરનાર પટેલના છોકરાને એલસીબી ના પીઆઈ રામભાઈ એલસીબી ઓફિસે લઈ જાય છે અને વ્યવસ્થિત માર મારી અને આ ક્લિપ વાયરલ કરીને એમને ઇનામ આપે છે, બરોબર. આ બધું કમ્પ્લીટ થઈ ગયું, બરોબર. ત્યારે કોઈ પણ પટેલ સમાજનો આગેવાન આમાં આગળ નહોતો આવ્યો. ત્યારે કોઈ પણ પટેલ સમાજનો આગેવાન આમાં બોલ્યો નહોતો. જોજો, આ પટેલનો છોકરો નહોતો ખોડલધામ વિરુદ્ધ બોલતો, નહોતો સરદારધામ વિરુદ્ધ બોલતો, કે નહોતો ઈ કોઈ પ્રકારનું કાંઈ એવું આવડું કામ કરતો જેથી સમાજને ડાઘ લાગે. તમને બધાને એમ છે ને હું સમાજને ડાઘ લગાડું છું, બરાબર. તો ઈ છોકરાને ઓલાવે માર્યો તો સમાજનો એક આગેવાન કાંઈ બોલ્યો નહીં, કાંઈ એમાં કોઈ કાર્યવાહી થઈ નહીં. પધારો જતીનભાઈ, ચિરાગભાઈ ગજેરા પધારો, બરોબર. હવે તમે જોજો, આજ 2017માં આજ પૂનમબેન માંડમનો ભાઈ જીગર માંડમ, ઈ ત્યારે પૂનમબેન માંડમ ભાજપમાં લડતા હોય અને ત્યારે આવડા જીગર માંડમ ભાજપ બાજુ હોય. જેવા પૂનમબેન બીજું એમ કે ને કે ભાઈ આ કરી નાખ એટલે તઈ પછી બધા ફરી જાય. એનો હું તમને એક દાખલો આપું. 2017માં આરસી ફળદુ ભાજપમાંથી ચૂંટણી લડતા હતા, બરોબર. અને સામે હતા અશોકલાલ. ઓળખો ને જામનગર વાસીઓ અશોકલાલ ને. અશોકલાલ એટલે મારે તમને ન કેવું પડે કોણ એમ. અને અશોકલાલ એટલે પરિમલ નથવાણીના પાહેના માણા ગણાતા. અશોકલાલ એટલે હું કહે કરીબી માણસ ગણાતા, બરોબર. અશોકલાલ જામનગરનો પેલો એવો ખમતીધર માણા હતો, બરોબર. ઈ સામે ચૂંટણી લડતા. જોજો, ભાજપમાંથી આરસી ફળદુ લડે અને સામેથી અશોકલાલ લડે, બરોબર. ત્યારે જીગર માંડમે અશોકલાલનું ફૂલ ચૂંટણીમાં કામ કર્યું.
બરોબર. તો માનનીય શ્રી પૂનમબેન માંડમે કીધું કે આ કરો, એનો મતલબ તો એવો નીકળ્યો કે ભાઈ આરસી ફળદુને હરાવવા હાટુથી પૂનમબેન માંડમે જીગરને એવું કીધું કે તમે આ કરો, લાલભાઈ આપણે અશોકલાલને જીતાડવાના છે. આ તો ચોખ્ખું દ્રશ્ય થઈ ગયું ને. અને ઈ મેટરની અંદર પટેલના કેટલા દીકરાઓને તમે કેટલી ગાયરું દીધી ને કેટલી ધમકીઓ દીધી ને એનું લિસ્ટ મારી પાસે તૈયાર છે. બરોબર. હા, એટલે ઈ તમારે વંડી ઠેકવા જ મંડજો કે વંડીએ બેહવા મંડજો, હમણાં સીધું સમન્સ આવવાનું જ છે, એમાં કોઈ લાંબી રાહ નથી. બરોબર. તો ત્યારે કેમ પૂનમબેન માંડમ કાંઈ બોલ્યા નહીં કે ભાઈ ભાજપના મેન્ડેટ ઉપર આરસી ફળદુ લડતા હતા, ત્યારે આરસી ફળદુને હરાવવા હાટુથી એ એમના ભાઈને અશોકલાલ બાજુ કામ કરવાનું કહે, તો ત્યારે કેમ કાંઈ કોઈ બોલતા નથી? આ એક મુદ્દો છે. બરોબર. અને પટેલના છોકરાઓને આ લોકો સવારે ચા પાણી પીએ, ચા પીવા કે મસ્કા બન ખાવા જાય ને ત્યારે આ લોકો ધમકી આપતા જાય, આવા સમજતા આપને. બરોબર. આનું કારણ એ છે, આવા ત્રાસ હાલે. બોલો, આવા ત્રાસ હાલે. વાત આ ત્રાસની છે. તમે રૂપિયા કમાઓ એમાં અમને કોઈ વાંધો નથી, પણ આ ત્રાસ દો ને, આ ત્રાસ માણાથી સહન નથી થતા, આ ત્રાસ માણાથી નથી થતા. 2000 આજ તમે મેટર જોજો. હવે હું તમને સમજાવું, જામનગરમાં આ બબાલ ચાલુ ક્યાં થઈ, પાર્ટ 2 અત્યારે હું તમને કહું છું. બરોબર. આ જયેશ પટેલ ઉપર ગુચ્છી ટોક થઈને જયેશ પટેલના પરિવારને અહીં ખોડલધામ આવીને બેસવું પડ્યું. જયેશ પટેલ ભાઈ મીડિયામાં આ ઓ થયું ને, નરેશભાઈ પૈનમાં આવ્યા અને ભાઈ દિનેશ બાંભણિયા, આ બધું થયું કેમ? આનો આપણે એક રસ લઈએ. તો કે 2020માં હિતેશ મારિયા કરીને એક છોકરો હતો અને એ છોકરાએ પૂનમબેન માંડમની એક પોસ્ટમાં કોમેન્ટ કરી હતી. બરોબર. ઈ મેટર શું હતું? તો કે પૂનમબેન માંડમ એક વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર ગયા હતા અને એમાં ઈ ગાઈડલા ઉપર બેસી અને વૃક્ષનું રોપણ કરતા હતા. એટલે આ છોકરાએ એવી કોમેન્ટમાં મારી કે ભાઈ તમે કેમ આવી રીતનું કઈ વૃક્ષારોપણ કરવા જાવ તો કઈ થોડા કઈ ગાઈડલા લઈને જવાય. આ આખી ફિલ્મ થઈ હતી. બરોબર. હવે આ વાતમાં ઈ છોકરાને ઉપાડવા માટે અને ઈ છોકરાને મારવા માટે પૂનમબેનના ભાઈ જીગર માડમ અને ઇરફાન શેખ એને ઈ પટેલના છોકરાની ઘરે ગયા. ઈ પટેલના છોકરાને ને એના બાપાને બધાને ઉપાડીને લઈ આવ્યા અને ખૂબ વ્યવસ્થિત માર માર્યો. બરોબર. હુકામ માર માર્યો? ઓલા છોકરાએ કોમેન્ટ કરી હતી. કેનામાં? તો કે પૂનમબેન માંડમના ફોટામાં. બરાબર. લોકશાહી છે ભાઈ. ગમે અત્યારે ગાયરું દે તમને, કોઈ કાંઈ ગાયરું નથી દેતા. લખવા માંડો, સ્ક્રીનશોટ પાડીને કરો, કાયદેસરની કાર્યવાહી કરો. ક્યાં ના પાડે છે? કોર્ટ થાય જ છે. આઈટી પ્રમાણે કેસ ને બધા જાય જ છે, ટેબલ જામીન ઉપર બધા છૂટે જ છે. તો ન્યા તમને કેમ આમ થયું? કારણ પટેલનો દીકરો હતો. બરોબર. હવે તમે જોજો, આ આખી મેટર થઈ અને એમાં એક ઈ છોકરાને જે ઉપાડીને ગયા ને આ ઇરફાન શેખ ને આ આપણે બે જીગર માંડમ ને, ત્યારે ગામનો એક છોકરો જઈ ગયો ને ગામના છોકરાએ જયેશ પટેલને ફોન કર્યો કે ભાઈ જયેશભાઈ આવી રીતનું છે ને આપણા પટેલનો છોકરો આવી રીતની કોમેન્ટ મારી હતી અને એને ઉપાડીને લઈ ગયા છે. એટલે જયેશભાઈ એને પૂછ્યું કે ભાઈ તને કયા નંબરમાંથી કોનો ફોન આવ્યો કે હું ઓળખતો નથી, આ લ્યો આ નંબર. ઈ નંબર જયેશ પટેલે એના મોબાઈલમાં નાખ્યા એટલે ઈ નંબર જયેશ પટેલનામાં સેવ હતા અને ઈ નંબર હતો ઇરફાન શેખનો. કેનો? હવે ઇરફાન શેખનો ફોન આવ્યો અને શું કાર્યક્રમ થયા ને તમે આ ઓડિયો ક્લિપ સાંભળો એટલે તમને બધું દૂધ ને દૂધ પાણી જેવું સમજે. આ ઓડિયો ક્લિપ આખી સાંભળજો. શું કરવા ગાદલા લઈને આવ્યા છે તમે? સમજો મારી વાત. કોણ ગાદલા લઈને આવ્યો? એમાં શું છે કે પૂનમબેન ઓલો એક બુક્સ રિપોર્ટનો કાર્યક્રમ કર્યો હતો. હા. સમજા? એ કાર્યક્રમ તો પૂનમબેન ગાદલા ઉપર બેઠા છે ટૂંકમાં. હા. થોડા. હા. એક ભાજપ વાળા ટૂંકમાં કઈ ગાદલા લઈને આવ્યા છે. કદાચ ગાદલો શેના માટે? એમાં તો પણ એમ નહીં, લખ્યું તેમાં શું થઈ ગયું? તો લખવાને ગમે એને ફ્રીડમ હોય ને ભાઈ ઇરફાનભાઈ. બરાબર. ના એ લખવું વાંધો નથી. ગાદલો લઈને તમે સમજો મારી વાત. ત્યાં સેન્સ મળે તમે સમજો મારી વાત. તમે જયેશભાઈ સેન્સ તમે સમજો એનો. સેન્સ એમ સેન્સ એટલે ગાદલા લઈને શું ટૂંકમાં શું કરવા એ વાત તમે સમજો મારી વાત. તમને ક્લિયર નહીં તો પણ કેમ આમ થયું? આ તો ઘરણ લાગી ગયું. એક મિનિટ હો મિત્રો. અને એમાં કોઈ જાહેર માણસ એનો વિરોધ કરે તો એમાં શું ખોટું કર્યું એમ એને? ઇકબાલભાઈ ઇરફાનભાઈ એ નથી. હું સમજી ગયો, હું તમારો કહેવાનો ભાવ સમજી ગયો. તો એમાં પણ હવે હું એમ કહું મારો ઓળખીતો છે એ. બરાબર. ગાદલા લઈને આવ્યો અને ઈ છે ને ગાદલા સેના માટે લઈને આવ્યો તમે સમજો. ઈ રીતે લખ્યું સમજી ગયા?
એટલે પૂનમબેને શું કર્યું, હા મને પછી જીગર છે ને આપણો જીગર, પછી ઓલો આશીષ, હા હે? એટલે બશીરભાઈ સરપંચ છે ને આપણા આના હા લાલગુમ, હા ઇરફાનભાઈ એના જોડે, હા એના જોડે હું હમણાં ઈ બાજુ અહીંયા કડી આવ્યા છે. હા હા એટલે એ કીધું હું તમને કઈ મળાઈ દઉં, બીજું કઈ બહુ વધારે કરતા નહીં, તમને અહીંયા હું મળાઈ દઉં છું. નહીં પણ ઇરફાનભાઈ હું એમ કહું છું તમે એને કાંઈ ન કરતા, નકર સાચું કહું મેટર બગડશે અને હું કાલથી મેટર ઉપાડી લઈશ. હકીકત તમને કહું ભાઈ તરીકે આપણે અંદરો અંદર છીએ એકબીજા, અને હું તમારી દિલથી રિસ્પેક્ટ કરું છું, તમને ખબર છે ને બરાબર. બીજું હું તમને એ કહું કે આ ગઈ ચૂંટણીમાં આપણે પૂનમબેન ને અતિશય ઉપયોગી થયા હતા, બરાબર. કેટલા બધા મેં એને સેટલ કરાવી દીધા હતા, છતાંય પૂનમબેન છે તમને ખબર, એ મારા વિરુદ્ધમાં આટલું બધું કરે, આપણે એનાથી કઈ ફરક નથી પડતો. અમે પટેલ છીએ એટલે કરે છે ને, ખાલી કહેવાનો મતલબ એવો છે, બરાબર છે કે આ બધા બીજા કેટલાય કરે છે એને કેમ કોઈ કઈ નથી કરતું. ખાલી પટેલ નો છોકરો હોય, એટલે ભૂતકાળમાં ઓલા પીપળડા વાળો છોકરો હતો, બરાબર, એની ઉપર પૂનમબેને રાબડિયા ઉપર ફરિયાદ એફઆઈઆર કરી, બરાબર છે. અમારા બધા પટેલો કમજોર છે એટલે કરે છે ને, એવું નહીં કરો પ્લીઝ ઇરફાનભાઈ, તમને નુકસાન જશે. હું તો તમને ભાઈ તરીકે સલાહ દઉં, બાકી તમે સ્વતંત્ર છો અને હું સ્વતંત્ર છું. હા ઇરફાનભાઈ, આપણા બે વચ્ચે વાત, બરોબર છે, આપણા બે વચ્ચે વાત. ઘટી આમે છે, બરોબર છે, હા એટલે કે ના આવતો અહીંયા, બરોબર, બસ. નહીં હું શું કહું, નહીં આવશે ભાઈ, તમે કે મારી વાત સાંભળો, જામનગર માં આવશે મારી વાત સાંભળો ઇરફાનભાઈ, હું એટલું કહું છું કે આજે ઓલી કંગના, મારી વાત સાંભળો, કંગનાની મેટર ને લઈ જવું લઈને તેને કેમ ભાજપ ભારે ઓલો શિવસેના, મારી વાત સાંભળો, શિવસેના કેમ ભાટે ભરાણી, એમ નહીં, શિવસેના કેમ ભાટે ભરાણી, મારી વાત સાંભળો, શિવસેના કેમ ભાટે ભરાણી, એવી રીતે તમે કાલે બધા ન્યૂઝપેપર ખોલીને જોઈ લેજો, તમે લોકો ભાટે ભરાવો, એટલું હું તમને કહું છું ઇરફાનભાઈ, ભાઈ તરીકે. હા હા હલો હા ઇરફાનભાઈ, જયેશભાઈ, હું છે ને પ્યોર ભાજપ વિરોધી માણસ છું. આ પિક્કી લોકો ગમતા નથી મને, માચો દામણા સમજી કે ભાજપ પર પિક્કી ના વા, સમજો મારી વાત, બરોબર છે. રહી વાત આ ભાઈ ની, બરોબર છે, આ ભાઈ હું કહું ને તમે સમજો મારી વાત, કે આપણે ના નહીં ઈ તો આવશે ઇરફાનભાઈ, ઈ આવશે. જો એને કોઈ બીવડાવવા માટેના પ્રયત્ન કરશે ને તો હું એના ભેગો છું, અને હું એને કલર બીજો દઈશ, એટલું તમને કહું છું. ઈ બધે આવશે, અને એનું કોઈ કઈ બગાડી લેશે ને ઇરફાનભાઈ, એવી રીતે નહીં હાલે. એવી રીતે બીવડાવવા માટેના શું કામે પ્રયત્ન કરો છો તમે પટેલો ને, એમ કહું છું. તમે મારી વાત સાંભળો, હા ઇરફાનભાઈ, તમે એને ફોન કરીને તમે ફોનમાં શું કીધું, તમારો નંબર મને એને આપ્યો, તમે એને ફોનમાં શું કીધું, ક્યારે તમે મને તો ખબર નહોતી, તો પછી મને મેં આમાં નાખ્યું ને તો તમારો નંબર મારામાં સેવ હતો, બરાબર. શું લખ્યું, મેં કઈ નથી લખ્યું એને. નહીં એને તમે એવું કીધું ને કે તું જીગરભાઈ ને કહી દે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એમ, બરાબર. ના ના મેં નથી કીધું કઈ એવું, એને મને એમ કીધું, મારી કઈ વાત ના, મને ને ના. તમારો નંબર એને આપ્યો તો એને તો તમારો નંબર કેવી થાય એના? હા નંબર મેં એને ફોન કર્યો તો, પણ બાકી મારી એના જોડે વાત જ નથી થઈ. ઇરફાન છે કે એને ફોન કર્યો તો એવું કે છે. તો એમને તો ઈ આવશે, હું રકા ઘટિયા હું આવશે એને મારી નાખશે ઈ લોકો. શું કહ્યું છે ભાઈ? એ રકા ઘટિયા આવશે તેને મારી નાખશે. એમાં હું છે કે ઓલો જીગર ને આશીષ છે ને, તમે સમજો મારી વાત, હું આગો આવ્યો, બરોબર છે. હા તો જેમ નહીં તો જીગરભાઈ ને આશીષ એને હું મારી નાખશે. એ પૂછ્યું તમને ખબર છે ને, હું બધાને ઓળખું ઇરફાનભાઈ, હું બધાને યાર ઓળખો છે બધાને. તમારો તમે આપણે આગળ મિત્ર રહીએ છે તમારા. અને બીજું ઇરફાનભાઈ એવું નથી, એમ નહીં, તમને કેવું લાગ્યું મારા તરફથી એક વાર કયો મેં કોઈ દિવસ ડિસ્ટર્બ કર્યા, ઈમાનદારી ભાઈ તરીકે કયો. અરે જીતેશભાઈ તમે મારા, હું તો મેં તો યશપાલી કીધું મને કોન્ટેક્ટ કરો, મને કામ છે યશપાલ તમે કોન્ટેક્ટ ઘણા ટાઈમ પહેલાની વાત છે, તો ઘણા ટાઈમ પહેલાની વાત થઈ જેલમાંથી, બરોબર છે. જી પછી મેં કીધું જયેશભાઈ મને કોન્ટેક્ટ કરાવજો, મેં કીધું ભાઈ યશપાલ મને થોડીક વાત કરવી છે, મને પ્રોગ્રામ સેટ કરવા છે, તો યશપાલ પછી વાત ના કરાવી, મારી ઇરફાનભાઈ તમે પૂનમબેન ને એટલું કહો કે અમે એને, હું તમને સાચી સલાહ દઉં, આવી રીતે પટેલો ઉપર ન કરે, તો ભાજપનો દબદબો છે એટલે હાલે છે, પછી ઘટતા ટાઈમે પટેલો જ કામ આવશે. પછી આવી રીતે નાની નાની વસ્તુમાં આની પેલા ઓલો હમણાં એક સાધના કોલોની વાળો ઓલો છોકરો પટેલ નો રહ્યો ને, એને ખાલી એક જરી કોમેન્ટ કર્યું કે એને પૂનમબેન ને દબદબાયો હતો, ઓલો કોંગ્રેસ નો યંગ છોકરો છે, 22-23 વર્ષનો છોકરો છે, બરાબર. નામ તો હું ભૂલી ગયો, નામ તો સારું, કોંગ્રેસ નો હોદ્દેદાર છે અત્યારે, હું એનું નામ કેવું છે ભૂલી ગયો. એને કઈક ફેસબુકમાં નહીં, એને ખાલી ચર્ચા કરી હતી એમ કે ભાઈ એવું થોડું એમ કે આવું જોઈએ એમ, બરાબર. તો એમાં તો પૂનમબેન તો લોકશાહી છે, બરાબર. તો તમે આ લોકશાહી ને તમે એવી રીતે આમ દબાવવાના પ્રયત્ન કરો, બરાબર. તો તમે કયા બીજા કેટલા બધા હાલે છે એમાં કઈ નથી કરતા તમે, બરાબર. અને બીજું આમાં તો એવું છે, જો ઇરફાનભાઈ આમાં એવું છે કે તમે જાણો છો ને હું જાણું છું, બરાબર. જેને દબવાતા એને દબવાય, બધાને ના દબવાય, બરાબર. તમે સમજો છો ને. મારા મોટા
ભાઈ તરીકે હું ખાલી ના અત્યારે શું કહ્યું? ભાઈ છો ને ઈ કઈ એમાં બિનવાગી ઓલી વાત તો તમને નથી કરતો ટૂંકમાં હું અત્યારે ના મોકલતા એને કોને બરોબર ને કોને? આપડે ઓલા ભાઈ ને હિતેશભાઈ ને ના એ તો અત્યારે આવશે ને, ફરિયાદ પછી હું કરીશ ને, ફરિયાદ દાખલ કરાવીશ. બરાબર? અરે ભાઈ સાહેબ ના, ના. તમને કહું ને યાર ભાઈ સાહેબ ના ના, સવાલ જ નથી. અમારે કજિયો કરાવવો જ છે. અમારે તો ગામને બતાવવું છે કે આ પટેલ વિરોધી માણસો છે. બરોબર છે. મને કઈ મને કઈ ફેર પડતો નથી તમે સમજો મને હું તો નોર્મલ બસ તમે, હું એટલું કહું છું, તમે ઇરફાનભાઈ એમાં કઈ ન કરતા. તમને ભાઈ તરીકે કહું છું, એ લોકોને જે કરવું એ કરે. જો વાત સાંભળો ઈ આમ કે પણ ઉભા થયા તો હું કેટલો જોઈ ચૂકમાં આ બે જણા છપરી શું કહ્યું? આ બે છપરી એ અછબરી ના છે તો અમે ક્યાં ડાયા છીએ? પણ અમે અછબરી ના જ છીએ. તમે ખાલી ટાઈમ કાઢી રાખો ને કારણ શું કામે, પણ શું કામે ટાઈમ કાઢી? એમ નહીં, અમે એનાથી કઈ બી છીએ, અમે પટેલો એનાથી બી છીએ તો અમે ટાઈમ કાઢી. અત્યારે ટાઈમ તો કાઢ નાખો. હું તમને એટલું કહું ઇરફાનભાઈ, તમે બેન ના સલાહકાર છો તો તમે એને એટલી સલાહ આપો કે આ તમે પગલું ભરશો ને તો તમારી ભૂલ ભર્યું પગલું હશે, આને હું બહુ મોટો કલર આપી દઈશ. બસ હું એટલું તમને કહું છું. તમે સાંભળો મારી યશભાઈ, હું તમને શું કહું છું એમને અમે શું કામે, એમને અમે શું ખોટું કર્યું? એમ નહીં, અમે શું ખોટું કર્યું? એમાં એને હું ખોટું કર્યું? ગાદલું લઈને બેઠા છે તો એમાં કીધું ગાદલું લઈને બેઠા છે, એમાં ક્યાં એમાં બીજું એવું કહ્યું? તમે મને મોકલો, હું વાંચી લઉં. હમણાં એની ભૂલ હોય તો સોરી કેવડાવી દઉં 10 જગ્યાએ. હું ગાદલું લઈને આ પણ એમ નહીં, આ પણ તમે તમારા પાસે છે, એને કોમેન્ટ કર્યું, તમારા પાસે શોર્ટ સ્ક્રીન છે, તો મને મોકલો. આ નંબર તમારા છે ને? આ મને વોટ્સઅપ કરો ને, એની ભૂલ હોય તો હમણાં તમને સોરી કેવડાવી દઉં. મારા તમારા એને જીગરભાઈ કે તમારા બેન છે તો અમારા બેન જ છે. અમે તમે ભાવવત વાંચજો, એનો ભાવવત તમે વાંચજો. મને 5 મિનિટ આપો ઇરફાનભાઈ. એને જો એની ભૂલ હોય ને ઇરફાનભાઈ તો અમને એને સોરી કેવડાવી દો, પણ એની ભૂલ જ ન હોય તો પછી બીવડાવવાનો નહીં ઇરફાનભાઈ. લોકશાહીનો વિરોધ કર્યો હોય એમની આ મોકલો મને ઇરફાનભાઈ, મોકલો ને ઇરફાનભાઈ. લોકશાહીનો વિરોધ કર્યો હોય તો ગમે એ કરી શકે હો ને આપે. એ તો ગમે તે કરે, છૂટ છે બધાને ભાઈ. હો ને આપે. હા ઓકે ભાઈ. એટલે આ તમે બહુ વ્યવસ્થિત રીતે સાંભળ્યું હશે, બરાબર બરાબર. હા, તમે જો તમને આખો મુદ્દો પ્રૂફ સાથે ઇરફાન શેખ કા વાત કરે છે જયેશ પટેલારે. જયેશ પટેલે ફોન કર્યો હતો કે ભાઈ પટેલના છોકરાને તમે ખોટી રીતે લઈ જાશો ને જો મારશો તો વ્યવસ્થિત કાર્યવાહી થશે. આ તમે જોઈ લીધું. પછી શું થયું તો કે પછી જામનગર વોર્ડ નંબર 15 ના એક દિનેશભાઈ ડાંગરિયા ગરીબ માણા એને પૂનમબેન માંડમ વિરુદ્ધ પોસ્ટ કરી અને સીધા જ એલસીબી ના પીઆઈ ઉપાડી ગયા અને મારીને તોડી નાખ્યો. બરોબર. પૂનમબેન માંડમ વિરુદ્ધ કોમેન્ટ કરી, ખાલી કોમેન્ટ કરી હતી તોય ઉપાડીને મારીને તોડી નાખ્યો. બરોબર. હવે તમે જોજો, હજી ખોડલધામ છાવણી નખાણી એના 9-10 દિવસ લગભગ થયા મારા અંદાજે. બરોબર. હજી 3 દિવસ પહેલાની જ વાત, 3 દિવસ પહેલા જામનગરના કોઈ કોર્પોરેટર નું ગ્રુપ આવ્યું હતું. ઈ કોર્પોરેટર ભેગા એક છોકરો હતો, ઈ છોકરાને હસિયાએ ફોન કરીને ઈ અહીં મળવા આવ્યા હતા છાવણી. ઈ છોકરાને હસિયાએ ફોન કરીને કીધું જોજો કે બે ઉપરથી બેને કીધું છે કે જો તું જો અહીંયા વાં ગયા ને એટલે ટાટિયા ભાંગી નાખશું. હજી એની કાર્યક્રમ ચાલુ છે ને અમારા આગેવાનો અદબ પાડીને જોવે છે. બરાબર. કારણ કે એકાદો મરે, એકાદાના ટાટિયા ભાંગે પછી આગેવાનો આગળ આવે. તાઉદી આગેવાનોને રસ જ નથી. આગેવાનોની કહાની છે હો મારી પાસે, હમણાં જ તમને કહીશ. થોડુંક લાઈનમાં ચાલીએ. બરાબર. આટલું બધું થયું તોય પણ કોઈ પ્રકારની કાર્યવાહી માનનીય સાંસદ, માનનીય ધારાસભ્ય કે માનનીય શ્રી ન્યાના પીઆઈ કે એસપી દ્વારા કરવામાં આવી નહીં. આ ખુલ્લી કપડા વગરની વાત. બરાબર. અને એટલા બધા તમારા બધાયનામાં ચરબી હોય તો જામનગરના ડીએસપી ને એટલું બધું ચરબો હોય તો ઈ કે હસુએ 2011 માં દારૂ પીવા માટેની પરમિટ માંગી હતી અને તો ઈ દારૂ પીવાની પરમિટમાં હસિયાએ પરમિટ માંગવા ગયો ત્યારે હસિયાએ એમાં એનો જન્મ તારીખનો દાખલો ખોટો દીધો. પ્રૂફ સાથે છે મારી પાસે. બરોબર. એમને એનું જન્મ તારીખનો દાખલો ખોટો દીધો કારણ કે 40 વર્ષ પ્લસ હોય ને તો દારૂની પરમિટ મળે, કઈક 42-45 જેવા છે. અને જ્યારે આ હસિયાએ દારૂ પીવાની પરમિટ માંગવા માટેની અરજી કરીને ત્યારે 33 વર્ષનો હતો. કેટલા વર્ષનો? 33 વર્ષનો હતો. આ ખોટું બોલીને આવા સર્ટિફિકેટ બનાવીને દારૂની પરમિટ લઈ આવ્યા પૂનમબેન માંડમના માણસો. તો ન્યા કેમ પોલીસ વાળા કઈ નથી બોલતા? ન્યા કેમ ડીએસપી ની કઈ નથી બોલતા? ખોલો ફાઇલ તો મજા આવે. 2012 માં એનો ભાઈ ટીનો એને ખોટા ઇન્કમ ટેક્સ રજૂ કરી અને રિવોલ્વર નું લાયસન્સ લઈ આવ્યા હતા. કઈ રીતે ખોટા ઇન્કમ ટેક્સ? તો એને ફાઇલમાં એવું દર્શાવ્યું કે ભાઈ મારે રોજ 5 થી 10 કરોડ રૂપિયાની કેસમાં લેવડ દેવડ હોય જેથી કરીને મારે ગનની જરૂર પડે એટલે મને ગન આપો. તો તમે એનું 2012 નું બેંક સ્ટેટમેન્ટ જોશો તો 10 લાખ રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન નથી. ક્યાં કઈ રીતે તમે એને ગનનું લાયસન્સ દીધું? ઈ ફાઇલ ખોલો તો મજા આવે.
ઈ ફાઇલ ખોલો ને તો મજા આવે. કેમ પૂનમબેન માંડમના માણસો હસ્યો ની બધા એટલે તમે બધા ફાઇલ નથી ખોલતા, એટલે તમે બધા અદબ બનીને બેઠા છો. તો સાહેબ મજા આવે, એમનેમ નો મજા આવે. અને એવી 5 થી 10 કરોડ રૂપિયા કેસમાં ફેરવતો તો 5 થી 10 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? આ તપાસ કરી તમે કોઈએ? તો મજા આવે, એમને મજા ન આવે. અને એલસીબી ના પીઆઈ સાહેબ તમારી ઠેબા ગામ પાસે પટેલ યુવાનની 9 કરોડ રૂપિયાની જમીન તમે 1 કરોડ રૂપિયા પચાવી પડી. ક્યાં ગામ પાસે? ઠેબા ગામ પાસે. અને ઠેબા ગામની આજુબાજુના તમામ લોકોને આ વાતની ખબર છે. આ બધુંની ફાઇલો ખોલીને આ બધાની પ્રેસ કોન્ફરન્સ કરીને આ હું અત્યારે કહું છું એના નિવેદન આપો તો મજા આવે. એમનેમ કાંઈ મજા ન આવે. એમનેમ તો હું મજા આવે. અને આ સાચું હોય તો તમે સ્ટેટમેન્ટ આપો કે ના ભાઈ આમાં બંને ખોટો કા અમે સાચા. તમે 9 કરોડ રૂપિયાની જમીન 1 કરોડ રૂપિયામાં પડાવી કે હજી 2 જ મહિના થયા સાહેબ, મારી પાસે કમ્પ્લીટ છે. અને પીઆઈ લાગરિયા સાહેબે હમણાં 6 મહિના પહેલા ચાપા બેરાજા ગામમાં બારોટ સાહેબ પાસેથી 11 કરોડ રૂપિયાની જમીન ખરીદી. ચાવડાના નામનો દસ્તાવેજ છે. તો આ બધા અધિકારીઓ પાસે 11 કરોડ રૂપિયા આવે છે ક્યાંથી? આ બધાની પ્રેસ કોન્ફરન્સ કરો તો મજા આવે. એમનેમ કાંઈ તમને કોઈ મજા ન આવે. આ બધું જાણીને બેઠા છી. તમારા ક્યાં તમે કેટલી રોલેક્સ, હજી એકવાર કહું છું, કયા કલેક્ટર, કયા પીઆઈ, કયા એસપી, કઈ રોલેક્સ, કેવા કલરની, કઈ ડાયમંડની રિંગ લઈ ગયા, કેટલી વીટીયુ લઈ ગયા, તમામ પુરાવો મારી પાસે હાજર છે. હા, એટલે તો વસ્તી વિચારે છે કે આને કોણ ધીરે છે નાણું. તમામ યાદ. આ બધી પ્રેસ કોન્ફરન્સ કરો તો મજા આવે, એમને મજા ન આવે. અને હવે જોજો ખોડલધામ પાટીદારો બહુ તમે એમ કહેશો ને કે લેવા પટેલમાં અમારા સમાજના મભી તો નરેશભાઈ જ છે. જો તમને નરેશભાઈના કારનામા સંભળાવું, બરોબર. હિતેશ નારિયાને માર માર્યો એટલે આમાં પાછા આપણે જોઈન્ટ કરીએ, બરોબર. આ છોકરાને માર માર્યો, આ ઓડિયો ક્લિપ બધી વાયરલ થઈ. જયેશ પટેલ આમાં વચ્ચે પડ્યો. છોકરા જોજો, જયેશ પટેલ કોઈ સ્વાર્થ વગર છોકરાને બચાવવા હાટુથી આ પૂનમબેન માંડમની વિરુદ્ધમાં ગયો, બરોબર. વચ્ચે પડ્યા એટલે જયેશ પટેલને આવ્યો પરિમલ નથવાણીનો ફોન, બરોબર. પરિમલ નથવાણીનો ફોન આવ્યો એટલે એને જયેશ પટેલને એવું કીધું કે ભાઈ તું જો આ જી આવે ડખા હાથમાં લઈ લેમાં કે તું અમને આમાં નળસી કે અમુકમાં તો જવા દે. એટલે જયેશ પટેલે ચોખ્ખું કહી દીધું નહીં ભાઈ, અમારા સમાજના નિર્દોષ છોકરાઓને તમે આમ કરશો એટલે હું વચ્ચે આવવાનો. આ પરિમલ નથવાણીને ખટકું. હું થયું મિત્રો? ખટકું. ઈ ખટકું એટલે સીધી થઈ જયેશ પટેલ ઉપર ગુસ્સી ટોક. ઈ ગુસ્સી ટોક ની અંદર આરોપી કેને બનાવ્યા? જયેશ પટેલ તો આરોપી બન્યા, એની ભેગા આરોપી બનાવ્યા નિલેશ ટોલિયાને, બરોબર. નિલેશ ટોલિયાને ઓળખો ને જામનગર? એની આખી કહાની જો. જામનગરના કેડી કરમુરે નિલેશ ટોલિયા પાસેથી 70 કરોડ રૂપિયા લીધા. કેટલા? નિલેશ ટોલિયા એટલે પૈસાદાર પાર્ટી, બરોબર. રોયલ ફેમિલીમાં આપણે, હું તો મારી રીતે કહું છું, રોયલ ફેમિલીમાં પૈસાદાર રાખીએ આપણે. ઈ નિલેશ ટોલિયા પાસેથી 70 કરોડ રૂપિયા કેડી કરમુરે લીધા, બરોબર. કારણ કે કેડી કરમુરના તમામ કોન્ટ્રાક્ટ રિલાયન્સમાં ચાલે, તમામ સાહેબ સાથે સારો મેળ હશે, બરોબર. આ કેડી કરમુરને 70 કરોડ રૂપિયા નિલેશ ટોલિયાને આપવા ન પડે ને એટલે જયેશ પટેલ ઉપર ગુસ્સી ટોક થઈને એની ભેગું આરોપીમાં નામ ખોલાવ્યું આપણે નિલેશભાઈ ટોલિયા ઉપર ગુસ્સી ટોક થઈ, બરોબર. તમે જોજો. અને એમાં બીજા આરોપી હતા રમેશભાઈ અભંગી, મુકેશભાઈ અભંગી. એને આની ભેગા આરોપી બનાવ્યા. તમે આ જયેશ પટેલની, તમે એમ કહેતો ને જયેશ પટેલની ગેંગ છે, હું તમને જયેશ પટેલની ગેંગ બતાવું, બરોબર. આ મુકેશ અભંગી અને રમેશ અભંગી બેયને આરોપી બનાવ્યા. રમેશ અભંગી કોણ? તો કે જામનગરમાં નરેશભાઈ પટેલની આગેવાનીમાં ખોડલધામ મંદિર બનવાનું હતું. ખોડલધામ માનું ધામ બનવાનું હતું જામનગરમાં. એનું બ્રોશર મારી પાસે તૈયાર છે, એટલે એમ ન કહેતા કે આ વાત ખોટી, બરોબર. અને ઈ તમામ કામ મુકેશભાઈ અભંગી કરવાના હતા. એ જામનગરની અંદર સૌથી મોટું ખોડલધામ બનાવવાનું હતું. જે રીતના કાગવડ બનાવ્યું ને એ રીતના નરેશભાઈ ની આગેવાનીમાં, જેમાં કોઈ મુકેશ પટેલ મેન કે આ તેની, નરેશભાઈ ની નીચે આગેવાન, ટૂંકમાં ખોડલધામ 2 આવો કાર્યક્રમ કરવાનો હતો, બરોબર. ખોડલધામને આ અભંગીભાઈ, મુકેશ અભંગીએ એટલું ફંડ આપ્યું છે એની કોઈ કલ્પના નથી, બરોબર. ખોડલધામ જામનગરમાં બનાવવાનું હતું. આનું બ્રોશર કમ્પ્લીટ આવી ગયું હતું. જામનગરમાં મોટામાં મોટું ધામ બનવાનું હતું ને એ જામનગરના એક બેનને ખટકું, બરોબર. કે જો આ પટેલિયા આવી કે ધામ બનાવશે અને કે જો આ ધામ બની ગયું કાગવડ જેટલી પબ્લિક આવવા માંડી તો આવડા બધા અહીં લાપસી કરશે દર મહિને. એટલે પટેલિયા કરે એ મેળ આવે નહીં. એટલે એક બેનને એ ગમ્યું એટલે જામનગરમાં, એટલે લાલપુર રોડ ઉપર મુકેશ અભંગી દ્વારા ખોડલધામ બનાવવાનું હતું. એ નો બને એટલા માટે મુકેશ અભંગી ઉપર ગુસ્સી ટોક નાખવામાં આવી,
બાકી મુકેશ અભંગી ઉપર મારા એ પછીની વાત છે. હા, મુકેશ અભંગી ઉપર મારા અંદાજે લગભગ મેં જોઈ લીધું કમ્પ્લીટ કે ભાઈ કોઈ એક પણ એવો સિંગલ એનસી કેસ જ નથી કે જેનાથી એની ઉપર ગુસ્સીટોક થાય. તો કઈ રીતના ગુસ્સીટોક નાખી દેવામાં આવી? કેમ પટેલોનું ખોડલધામ બનતું હતું, એ તમને ખટકતું હતું કે તમે આ બધા રાજ કરો છો, એ તમારા રાજના રજવાડા વહી જવાના છે, એ ખટકતું હતું. આ એ સમાજને દેવાનું. અને આ બધો કાર્યક્રમ થયો, આ બે ભાઈ ઉપર ગુસ્સીટોક લાગી, બરોબર. તેથી નરેશભાઈ ક્યાં હતા? સમાજના આ તો સારા આગેવાન હતા ને, બે ક્લીન નીટ એન્ડ ક્લીન, તમારી ભેગા રહેવા વાળા, તમે એને સારી રીતે ઓળખો, તમે એની ભેગા બેહીને ચા પાણી કોફી નાસ્તો મસ્કાબન ખાવ, તો તમને તો એની ઉપર ભરોસો હોય કે ના હોય? તો તમે એને બચાવવા ગયા કે ન ગયા? તો કે નહીં, બરોબર. ગુસ્સીટોક લાગી એટલે મુકેશભાઈ નું પૂરું થઈ ગયું. મુકેશભાઈ નું પૂરું થઈ ગયું એટલે લાલપુર રોડ ઉપર બનાવવાનું ખોડલધામનું કામ અટકી ગયું, બરોબર. અને આ બધું જોતા નરેશભાઈ ને આવતી હતી બહુ મજા. મિત્રો, હું મારો કહેવાનો ભાવાર્થી, જી સમાજનો સારો માણા ખોડલધામમાં ફંડ દે છે, જી સમાજનો સારો માણા પટેલ સમાજની જ્ઞાતિના લગ્ન કરાવે છે, જી સમાજનો સારો માણા સમાજની બેન દીકરીઓ કે અન્ય સમાજની બેન દીકરીઓની ફી ભરી દે છે, જી સમાજનો સારો માણા પટેલ સમાજના લોકો ફરવા જઈને શાંતિથી હુઈ શકે એના માટે સમાજ બનાવે છે, આવા લોકો કોઈ પણ ગુના કર્યા વગર હલવાય તેથી આ ધામના ચેરમેનો બન ખાલી એમ બે જ છે. 1% મદદ કરી હોય તો ગયો તમારો ગુલામ થઈ જાવ. 1% મદદ નથી બોલવું. 50 લાખ રૂપિયા કેટલા ટકા વ્યાજે દીધા હતા ને નરેશભાઈ, મને બધી ખબર હોય, બધી. મારું કામ જ આ છે. પણ અમને હરમ આવે છે, હવે હરમ આવે છે, બીજું કઈ નથી થતું. સાંભળો, બરોબર. ગુસ્સીટોકે બધું મુકેશભાઈ નું પૂરું કરી દીધું, બરોબર. અને હજી એક એની પાછળ છે આપણે કેવા કે સુનિલભાઈ છાનાણી, બરોબર. ઈ સુનિલભાઈ છાનાણી ઉપર આવડાવે કમ્પ્લીટ ગુસ્સીટોક નો આરોપી બનાવ્યા, કારણ કે સુનિલભાઈ છાનાણી જયેશ પટેલ ના મિત્ર હતા, એટલા માટે એની ઉપર ગુસ્સીટોક લાગ્યો. હા, અને એને ઉપર સિંગલ એક એનસી કેસ થાય ને એવો કઈ કેસ નથી તો એની ઉપર ગુસ્સીટોક લાગી. નકર કાંઈક નિયમ હોય ને, પર્ટિક્યુલર એરિયા હોય કે ગુસ્સીટોક કેની ઉપર લાગે, જેની ગેંગ હોય, આતંક મચાવતા હોય, કોકના ઘરમાં ઘરી જતા હોય રાઈતે પૈસા ખાઈસા વગર, અને કેસનું લિસ્ટ સૌથી લાંબુ ને બહુ અત્યાધન ઘાતક કેસ હોય ને એને ગુસ્સીટોક થાય. અને આ કાયદો રૂપાણી સાહેબ લઈ આવ્યા હતા કે ભાઈ ગુજરાતની અંદર બધું સ્થિર રહે. આ તો નંબરે કૈસે સોશિયલ મીડિયા વાળા પર ભાઈ પાસા કરી દે છે. બોલો, વિચાર તો કરો. આ જોવાનું ટેબલ નોટિસ ના કેસ હોય એમાં પ્રોડક્શન કરે કોર્ટમાં. લ્યો સાહેબ, જજ એમ કે એલાવ તમને અહીંયા કાને લઈ આવ્યા અને પોલીસ સ્ટેશન જ છોડવા હતા, છોડે જ નહીં ને, ઉપરથી આકાઓનો આદેશ હોય, કેમ છોડે? આમાં પાછા વાત ઉપર આવી જાય. મુકેશભાઈએ સમાજમાં એટલું દાન દીધું, સમૂહ લગ્નમાં દાન દીધું, સમાજને કેમ એની મદદ ન કરી? નરેશભાઈ પટેલ તારે ક્યાં હતા? ક્યાં ગઈ નરેશભાઈ પટેલની એકતાની શક્તિ અને માતાજી ખોડિયારમાંની ભક્તિ? ક્યાં ગઈ નરેશભાઈની? અમારા જેવા લુખાની તમે છોડાવવા ન આવો તો કઈ નહીં, અમારા જેવાને ખોડલધામની પરમિશન ન લેવા દો તો કઈ નહીં. આ બધા તો નીટ એન્ડ ક્લીન માણસો હતા ને નરેશભાઈ, કેમ તમે મદદ ન કરી? અને અત્યારે તમે ઓલા રાણપરિયા પરિવારને ગોળ ગોળ ફેરવો, ઘડીક વાહ મોકલો ને ઘડીક વાહ મોકલો. અરે ભલા માણા, એક મરદનું ફાડ્યું પટેલ પાણીદર હોય એક ફોનથી કામ થાય. કાનત કરતા આની પાછળ એક રહસ્ય છે જે હું થોડીક રાહ છે પછી બહાર પાડીશ. આપણે પાછા આમાં આવી જાય. અને એક ચોખવટ કરી દઉં કે જ્યારે મુકેશભાઈ અભંગી આવી પરિસ્થિતિમાં હતા ત્યારે એને જયેશભાઈ રાદડિયાએ મદદ કરી હતી. મુકેશભાઈ ને રમેશભાઈ ને. કોને? કાન ખોલીને સાંભળજો, જયેશ રાદડિયાએ પ્રૂફ જોતો હોય મને કહેજો. જયેશ રાદડિયાએ મદદ કરી હતી. તો તમને બધાને જયેશ રાદડિયા હારો લાગે. આને કહેવાય સમાજના કામ કર્યા. સમાજનો એક પિલોર સાચો ઉભો હોય એને તોડો, ઈ તૂટતો હોય ને તો આપણે સિમેન્ટની ઠેલીઓ લઈને જવાય ને એમાં નખાય કે ભાઈ નહીં મજબૂત થાય. આવડાવે તોડાવી નાખો જામનગરમાં. કેના કહેવાથી? બેનના કહેવાની. એટલે ઈ તો પાકું જ છે ને કે ભાઈ નરેશભાઈ ને ત્યાં કઈક કનેક્શન છે જે હું ગોતું છું, બરોબર. લગભગ તો આવી જશે, વાંધો નહીં આવે, છે પાકું, એમાં કોઈ બીજી વાત જ નથી, બરોબર. નકર વળી કાલ હસમુખભાઈ લુણાગરિયા ખોડલધામના પ્રવક્તા સીધું નિવેદન આપશે કે આ બનિયા ઠનિયા ઉપર ફરિયાદ, બસ ઈ જ થાય તમારાથી, ઈ જ થાય, બીજું કાંઈ ના થાય. તમારામાં તેવડ ક્યાં? છાતી ખોલીને આવીને બેહવાની, આવવાની અહીંયા બેહવાની, એટલે આપણે સામે સામે ડિબેટ કરીએ, હું તમને કહું એને જવાબ આપી દો પ્રૂફ સાથે, હું તમને લઈ આવું, ખબર પડે કે તમે કેવા ધામમાં કામ કર્યા છે. આવો ને તો ખબર પડે. બાકી તમે મીડિયામાં નિવેદન ન દો ને અંદર ધામની અંદર બેઠા બેઠા એમ કહો કે બનિયાથી કાંઈ ના થાય, બનિયાથી કાંઈ ના, અમારે કઈ કરવું નથી.
જોવો તમે ખાલી, બરાબર. રમેશ અભંગી હજી 5 વર્ષથી ભાગતા ફરે છે. હુકામે 5 વર્ષની વોન્ટેડી મળી. હુકામ ખાલી જામનગરમાં ખોડલધામ બનવાનું હતું અને જયેશ પટેલના મિત્ર હતા, એટલે ખોડલધામ બનાવવા માટે એને શું મળ્યું મિત્રો? તો કે 5 વર્ષની વોન્ટેડી. બીજું કાંઈ મળ્યું નહીં. 5 વર્ષ એને ભાગીને રહેવું પડ્યું. અને એમાં નામ મોટું નરેશભાઈ નું થાત. કેનું થાત? પણ તો નરેશભાઈ ને એટલું ન જોવું જોઈએ કે આપણા ધામ હાટુથી આ ભાઈડો મથે છે, તો હવે આની ઉપર ગુચ્છી ચોક લગાડી તો આપણે કઈક કામ કરીએ, આપણે એને બચાવીએ. કાંઈ કોઈ બરાબર નહીં. એક પ્રકારનું કાંઈ કોઈ બસ કોઈ કામ જ ન કર્યું. કોને? નરેશભાઈ પટેલે. અને આ રમેશ અભંગી પરિવારની ગામમાં આબરૂ ગઈ ખોટી રીતના અને બદનામ થયાની અલગ. આ તમારે જોવાની વાત છે મિત્રો. આપણે બીજી ક્યાં કઈ ચર્ચા કરીએ છીએ? આ જોવાની વાત છે કે આટલી હદ સુધી ગુંડાગર્દી આ લોકો કરે છે, તોય પબ્લિક શાંતિથી જોવે છે. આ જોવાનું છે. એટલે આજે તો બસ આટલું, બહુ જાજુ થઈ ગયું. કાલે મળીએ પાછા. હું પોસ્ટ મૂકી દઈશ. એક ઓડિયો ક્લિપ આજ સંભળાવી, એક કાલે સંભળાવીશું તમને, બરાબર? એટલે તમને વ્યવસ્થિત આનંદ આવશે. મળીશું. જય સરદાર, જય ખોડિયાર. અને 2027માં 2 જણાને ખુરચી ખાલી કરવાની છે, પણ હવે 3 જણાને કરવાની. કેટલો? 3 નો વધાવો છે. 3 ને ખાલી કરવાની. પછી મજા આવે. 2 નું વચન હતું માતાનું મારી પાસે, પણ હવે હુરાપુરા આવીને 1 નો વધાવો દીધો, 3 થઈ ગયા. મળીએ મિત્રો. જય સરદાર.